જો આપણે છે ને એક આઈફોન ની ખરીદી કરેલી છે. અહીંયા આપણે પેલા કાતરી ને બધું હતું ને હવે પડી ગયું છે. સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે. આજે આપણે સીતારામનું પૂજન તો નહીં કરી શકીએ. અહીંયા એક ટીચર આવ્યા છે અમારે આંગણવાડીએથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે થઈ ગયા છે અહીંયા મસ્ત મજાના રેડી. ને આજે તો જો મેં સાડી પહેરી છે અને આજે છે શીતળા સાતમ, ચૈત્ર મહિનાની જે સાતમ આવે ને સાતમ છે. અને લગભગ બધાય લોકો આ સાતમ તો પાડતા જ હોય છે. એટલે આજે પણ આપણે જે ગઈકાલે રસોઈ બનાવી હતી ને રસોઈ આજે ઠંડુ જમવાનું છે અને હું પણ રહી છું અને મમ્મી પણ રહ્યા છે. એટલે આજે કંઈ કામ નથી ઘરમાં, કપડાં નથી ધોવાના કે નથી પોતા કર્યા કે નથી રસોઈ બનાવી. એટલે કેટલું કામ આપણે નીકળી જાય, રસોઈનું કામ નીકળી જાય ને કપડાનું કામ નીકળી જાય ને એટલે આપણે નવરા જ રહીએ. તો આજે આખો દિવસ છે ને આપણે નવરા જ છે ને આરામ જ કરવાનું છે સાતમ છે એટલે. અને તમે લોકો પણ આ સાતમ પાડો છો કે નહીં એ જરાક મને નીચે કોમેન્ટ કરીને કહેજો એટલે ખબર પડે. અને અત્યારે જો આપણે છે ને શીતળામાનું પૂજન કરવાનું હોય પણ અમારે છે ને અમારા ભાઈઓમાં છે ને એક લક્ષ્મીજીનો જન્મ થયો છે, દીકરીનો જન્મ થયો છે. એટલે સૂતક કહેવાય ને એટલે મંદિરમાં ન જવાય કે કંઈ પૂજા આરતી પણ ન થાય થોડાક દિવસો સુધી. એટલે આજે આપણે શીતળામાનું પૂજન તો નહીં કરી શકીએ. નકર ગામમાં શીતળામાનું મંદિર પણ છે જે તમને છે ને વિડીયોમાં મેં ઘણી વાર બતાવેલું છે આપણે પૂજા કરવા જતા હોય ત્યારે. પણ આ વખતે તો નહીં જવાશે પણ આવતા મહિને જાશું આપણે પૂજા કરી આવશું. અને હવે છે ને આપણે શીતળામાની વાર્તા તો આપણે ઘરે બેઠા કરી જ શકીએ. તો મારે ને મમ્મીને છે ને વાર્તા કરવાની છે. શીતળામાની વાર્તા વાંચી લઈએ અને પછી ઠંડુ છે ને બપોરે જમશું. ચાલો તો આપણે પણ છે ને મસ્ત મજાના ઉઠી ગયા છે, સુઈને મસ્ત મજાના ઉઠી ગયા, મસ્ત મજાની ઊંઘ કરી લીધી એમ કહેવાય ને. ત્યાં તો જો અહીંયા એક ટીચર આવ્યા છે અમારે આંગણવાડીએથી. આંગણવાડીનો ડ્રેસ છે ને? ના, હવે આંગણવાડીનો આવો ડ્રેસ ન હોય, એનો તો પર્પલ કલરનો છે. આ ક્યાંનો ડ્રેસ છે? પર્પલ ને પિંક એવો છે. આ ડ્રેસ લાગે તો યુનિફોર્મ લાગે. મારા ગમે એ કપડા હોય નરેશ ને છે ને ડ્રેસ જ લાગે, યુનિફોર્મ જ લાગે. કલર જ એ પ્રકારના હોય છે. કલર એ પ્રકારના ન હોય. તો મારે તમારે જો મેચિંગ થઈ ગયું છે. તમે એક ડ્રેસમાં જ કામ કરતા હશો ને? મારે તો ચાલુ છે એવું ચાઇનામાં. ચાલો તો આજે છે ને આપણે આજે શીતળા સાતમ, ચૈત્રી સાતમ છે આજે. અને બે ભણેલા લોકો જો વાર્તા વાંચે છે, ગ્રેજ્યુએશન કરેલા છે આ બે એકા બીજા. એટલે એકાબીજાની ભાષા સમજી જાય ને. એક નવો મોબાઈલ લીધો છે, આઈફોન. તમને થોડીક વાર પછી આવે ને એટલે દેખાડું, બરોબર? કોના? મારા માટે કે તારી પાસે તો છે, મારા કરતા મોંઘો. મોંઘો તો છે પણ પાછું નવું અપડેટ. તો હું બે બેન હું ગરમ બાંધવા છે કા? બીજો હું દઈ દઈશ તમને. ગરમ બાંધ એક હાથમાં રાખ. કોઈ રાખ. ત્રણ જોઈએ કા? ચાલો તો ત્રિપુટી જો બેસી ગઈ છે વાર્તા સાંભળવા. હું વાર્તા વાંચીને આ બધા વાર્તા સાંભળશે. અને આમાં દિત્યાબેન છે ને આજે ભણવા નથી ગયા. ભણવા તો જવાનું છે. કાં ભણવા નથી ગઈ? હાયતમ તો હવે આપણે છે ને શીતળા સાતમની વાર્તા વાંચી લઈએ. સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવારવું, ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન, ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી અને તેના બે દીકરાની વહુઓ રહેતી હતી. ચાલો તો આપણે શીતળા સાતમની વાર્તા વાંચી લીધી છે, સાંભળી લીધી છે. અને અહીંયા જો અમારા દિત્યાબેનને બબલ્સ ગન હાથમાં આવી ગઈ છે. અત્યારે મસ્ત બબલ બનાવે છે. જો મોટો મોટો બબલ્સ થાય દીત્યા. ચાલો તો જો આપણે છે ને એક આઈફોન ની ખરીદી કરેલી છે તો એવું તમને બતાવી દઉં. બતાવો નરેશ આપણા વ્યુઅર્સ ને આપણો આઈફોન. સુખનો સૂરજ ઉગી ગયો. જોવું પડશે કયો છે. આઈફોન 17 મગાવ્યો તો ખબર નથી કે કયો છે. દિત્યાને એટલી ઉતાવળ છે ને કે જલ્દી જલ્દી હું અનબોક્સ કરું. સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારા નાથે. પછી શું આવે? હજાર હાથ એવું કઈ. હજાર હાથ વાળાનો હાથ છે અમારી માથે. વાહ વાહ, તાળી પાડો, તાળી પાડો. દિત્યાબેનનો આઈફોન ને દિત્યાબેનનો આઈફોન. દિત્યાનો આઈફોન છે ને? દિત્યાનો. હવે તો દિત્યાને આઈફોન જરૂર પડે ને વિડીયો બનાવે. હા, 2 મિનિટ માટે દિત્યાનું. પણ આ મોબાઈલ આપણો નથી, બીજા માટે મગાવ્યો છે. ખાલી અહીંયા ડિલિવર થયો છે, એને આપણે પહોંચાડી દઈશું. નરેશ છે ને દુકાનદાર જેવું કામ કરે છે. ઓનલાઈન જે પણ વસ્તુ મંગાવવાની હોય ને બધી નરેશ ને બધા કહે કે મને મંગાવી દે એમ. આ બીજો આઈફોન જો. એમાં એવું કે આ મોબાઈલ છે ને એક્સચેન્જમાં આપવાનો હતો પણ એ રાખ્યો એટલે એની ઓછી કિંમત આવી એટલે પછી નો રાખ્યો, એમ નો દીધો. જો ઘડિયાળમાં 12:30 જેવો ટાઈમ વાગવા આવ્યો છે. હવે થઈ ગયો છે એકટાણ કરવાનો ટાઈમ. અને ગઈકાલે આપણે જે સાતમ માટે રસોઈ બનાવી હતી ને એ બધી રસોઈ આજે ઠંડી છે ને એ જ ખાવાની છે. જો અહીંયા શાક પણ આપણે મસ્ત જ કાલે રીંગણા બટેકાનું ભરેલું બનાવ્યું હતું. પછી ચણા, મિક્સ ગાંઠિયા, થેપલા, મરચું, દહીં, છાશ
પછી આમાં ઘણું બધું છે પણ અડધી વસ્તુ મેં હજી લીધી નથી, મીઠાઈ ને એવું કંઈ. અને નરેશ તો અહીંયા ખાલી થાળી રાખીને બેઠા છે. નથી જમવો? હું આજે રહ્યો છે એકટાણું કરીશ. તો આમાંથી હવે તમારે જે વસ્તુ ભાવતી હોય ને લઈ લેવાય. અને આજે છે ને અત્યારે એકટાણું કરશો ને સાંજે પાછું એકટાણું કરીશ. આજે છે ને ઠંડુ ખાવાનું હોય તો આ બધી વસ્તુ છે ને મેં ફ્રીજમાં મૂકી દીધી હતી, એટલે હાવ ઠંડુ થઈ જાય. એટલે વધારે ઠંડુ થઈ ગયું. એમાં એવું છે કે આ ઉનાળો છે ને તડકો હોય ને એટલે બગડવાની બીક લાગે. આ ચણા ને શાક ને એવું બગડી જાય. બીજી વસ્તુમાં તો ન વાંધો આવે એટલે ફ્રીજમાં મૂક્યું હતું. પાછું કઈ ગરમ તો કરાય નહીં આજે, એટલે ઠંડુ જ ખાવાનું હોય. ચાલો આપણે પણ હવે મસ્ત ડીશ રેડી કરી લીધી છે ને મમ્મીએ છે ને એકટાણું કરી લીધું છે. એને વહેલી ભૂખ લાગી ગઈ હતી એટલે તો હું નરેશ બંને બાકી છીએ અને મમ્મી પપ્પા અને દિત્યા એ ત્રણેય તો જમી લીધું છે આરામથી. તો અમે પણ ફટાફટ જમી લઈએ અને પછી આરામ કરીએ. ચાલો તો અમારા ઘરની બાજુમાં છે ને એક કામ ચાલુ છે, તો તમને દેખાડું. જો અહીંયા આપણે પેલા કાતરી ને બધું હતું ને હવે પડી ગયું છે. જેસીબી થી અત્યારે કામ ચાલુ છે. અહીં જો મધ ઉડ્યું લાગેલા દેખાય? જો 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 દેખાતું હશે કદાચ તમને. ને એ અહીંયા જેસીબી નું કામ ચાલુ છે ને એ અહીંયા દિત્યાબેન ઉભા જોઈ છે. એટલે એવું છે જેસીબી વાળા બેન. ચાલો તો અત્યારે થઈ ગયા છે 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે દિત્યાબેનને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ. એટલે નરેશ અત્યારે એને મૂકવા જાય છે. આંગણવાડીએ તો રજા પાડી હતી આજે, પણ હવે ટ્યુશનમાં તો જવાનું છે, બરાબર ને? તો દિત્યાબેનને ને મેં આજે છે ને આખો દિવસ ઊંઘ જ કરી છે, કેમ કે આજે કંઈ કામ જ નથી ને એટલે નીંદર કરી. સવારમાં જો મોડા ઉઠ્યા, જમી લીધું, કામ તો કંઈ હતું નહીં. જમીન પાછા એને ઉપર આપણે મકાનમાં જઈને સૂઈ ગયા હતી. કેવી મસ્ત નીંદર આવી ગઈ. પાછું અત્યારે 4:30 ઉઠ્યું. નહીં હવે નીંદર નહીં આવે, જી મેઇન છે નહીં હવે કાદિત્ય. હવે અમે રાતે મોડા સૂશું. ચાલો તો અત્યારે છે ને આપણે થોડોક ભંગાર અહીંયા ઘરે પડ્યો છે. જો આ બધું સામાન છે, છાપા અને પુઠ્ઠા અને બોક્સ આ બધી આવતા હોય, ડિલિવરીના સામાન બધા આવતા હોય એ ને આ બધું વધારાનું. ને ભંગારવાળા ભાઈ પણ આવ્યા છે, જો આવે છે. તો આ બધું આપણે કાઢીને રાખીએ. આની પહેલાં પણ આપણે થોડાક મહિના દિવસ પહેલાં દીધો હતો ને, ક્યારે દીધો હતો? એટલે 2 મહિના જેવું થયું. એની પહેલાં કાઢીને હતો ને અત્યારે ફરીથી એટલો છે. ડબ્બા થોડાક છે એ બધું જવા દેવાનું છે અત્યારે. ચાલો તો જો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા વાડાની અંદર. અહીંયા એક અમારે વિડીયોનું શૂટ કરવાનું હતું ને એટલે એ કરતા હતા અને મમ્મીને નરેશ એ પણ હતા. પણ દિત્યાને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તેડવાનો. તો નરેશ કે પહેલાં એને હું તેડી આવું અને મમ્મીને ગાયોનું ચારો પાણી કરવાનું હતું તો એ ન્યા ગયા છે. એ બંને આવે પછી પાછું આપણે શૂટ કન્ટિન્યુ કરીએ. અને હું તમને જે સરગવાની શીંગું બતાવતી હોય ને એ જો અમારે અહીંયા સરગવો છે. અત્યારે તો પાંદડા સાવ ખરી ગયા છે, બાકી તો ઘેઘૂર હતો, મસ્ત હતો સરગવો. પણ તોય જો પાંદડા કરતાં તો શીંગું વધારે છે. મસ્ત શીંગું છે ચારે બાજુ. અને આ શીંગું છે ને અમારે એટલી મીઠી છે ને કે એની વાત જ પૂછોમાં. અને આ સાઈડ આપણે ડ્રેગન ફ્રૂટ, જેની પહેલાં ઘણીવાર આપણે વિડીયોમાં દેખાડી દીધું હતું. અને આ ડ્રેગન ફ્રૂટના છોડમાંથી આપણે ડ્રેગન ફ્રૂટ ચોરી પણ થયા હતા. પણ હવે એમાં છે ને કાંઈ પણ આવેલું નથી. ફૂલે નથી આવતા કે ફ્રૂટે નથી આવતા. જ્યારની ચોરી થઈને ત્યારનું ડ્રેગન ફ્રૂટ હવે કાંઈ આપતું જ નથી આપણને. અને આ સાઈડ છે ને નાની એવડી ટમેટીનો છોડ છે, પણ એમાં જો ચેરી ટમાટો કેટલા મસ્ત આવ્યા છે. હજી આ થોડાક રેડ થવાની વાર છે, પણ ઘણા બધા છે જો. અને આ ખાવાની છે ને બહુ મજા આવે, ચેરી ટમાટો ખાટા મીઠા. અને અહીંયા જો આપણી દાડમડી પણ છે ને એમાં મસ્ત દાડમ પણ આવેલા છે. પણ હજી થોડાક દી પછી આપણે એમાં તોડશું, કેમ કે હજી થોડાક કાચા છે. ફૂલ ઘણા બધા છે એટલે ઘણા બધા દાડમ આવશે. જો દિત્યાબેન આવી ગયા છે ટ્યુશનમાંથી. અને અહીંયા જો આપણે ગાયોનો છે ને બધો ચારો છે ને અહીંયા ગોઠવી દીધો છે. હવે આખું વરસ આમાંથી ગાયોને ચારો પાણી કરવાનું. આપણે ચારો અહીંથી જ નીરવાનો એમ ભરી દીધો. આખું ચોમાસું શિયાળો ને બધે હાલશે ને હવે આમાં આખું વરસ પોર સુધી. આપણે હા થોડીક અહીંયા ચાલવાની જગ્યા રાખી છે, બાકી આખું આપણે આ ઢાર્યું છે ને ફૂલ ભરી દીધું છે ગાયો માટે. તે બેનનું હોમવર્ક આજે તો ફટાફટ ફિનિશ થઈ ગયું છે, કેમ કે અહીંયા આજે લખવામાં થોડીક સ્પીડ રાખી હતી અને માનતી હતી ને ફટાફટ હોમવર્ક થઈ ગયું છે. અને આજે જો નવરા થઈને બધા બેઠા જ છીએ અમે, કેમ કે આજે કંઈ કામ જ નહોતું. રસોઈ નથી બનાવવાની, સીધું જમવાનું જ છે ઠંડુ. દિત્યાબેન જે રસોડામાં ખાખા ખોરા કરે છે. આજે આખો દિવસ આરામ જ કર્યો, કંઈ કામ જ નથી કર્યું. ઓલું તો કેટલું કામ વધારે હોય, કપડા ઉગડા આલું પોતા, પછી થાંભળા વધારે થાય, રસોઈ કરીએ એ બધું કામ હોય ઘરનું, એટલે પછી ટાઈમ જતો રહે. અને આજે તો આખો દિવસ બેસીને જ કાઢ્યો. હા પોરો ખાધો આજે આપણે. પછી કાલ પાછું આજનું કામ કાલ નીકળશે ડબલ, કેમ કે કાલે કપડાં હોય ને બધી રસોઈ ને બધું કાલે બનાવવાનું હોય, એટલે કાલે પાછું ડબલ કામ થશે. તો એ બધું છે ને મેં તો જમી લીધું છે, એટલે મારે તો અત્યારે કાંઈ જમવાનું પણ નથી.
આ લોકોને બધાને જમવાનું છે એટલે ભૂખ લાગશે એટલે બધા જમી લેશે, આપણે કઈ જમવાનું છે નહીં. ચાલો તો અત્યારે ઘડિયાળમાં 10 સવા 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને કામ કરીને બધું ફ્રી થઈ ગયા. છોકરાઓને ઘડીક બહાર રમાડી લીધા અને દિત્યાબેનને જો પાછી ભૂખ લાગી ગઈ છે એટલે અત્યારે નાસ્તાનો ડબ્બો ખોલીને અહીંયા બેઠા છે. અને મેં પણ અત્યારે કંઈ જમ્યું નહોતું કેમ કે બપોરે એકટાણું કરી લીધું હતું એટલે મેં અહીંયા ફરાળી ચેવડો થોડોક મારા માટે લઈ લીધો છે. તો અત્યારે હું ફરાળી ચેવડો ખાઈ લઉં ને દિત્યાબેન થોડોક નાસ્તો કરી લે પછી છે ને સૂઈ જાય. અને હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.